ઉપેન્દ્રભાઈ ત્રિવેદીએ જ્યારે નવઘણનું પાત્ર લીધું અને રાહ નવઘણના ફિલ્મનું રેકોર્ડિંગ હતું, તેથી ઉપેન્દ્ર ત્રિવેદી બામણનો દીકરો જેથી નવઘણ બનીને ઘોડે બેઠો અને એટલું કીધું કુલદીપભાઈ કે તેદી નવઘણના ભાલે તું બેઠી હતી, અમારું રેકોર્ડિંગ ચાલુ, કાળીદેવ લાવી ક્યાંથી ભાલા ઉપર બેહારવા. રા નવઘણના પાત્રમાં રા નવઘણના વેહમાં ઉપેન્દ્ર ત્રિવેદી ઘોડાની માથે બેસી ગયો હોય, પણ કાળીદેવ ક્યાંથી લાવી, ભાલાની માથે કાળી ચકલી લાવી ક્યાંથી? પણ એને મનોમન પ્રાર્થના કરી કે માં, હું જે પાત્ર લઈને બેઠો છું નવઘણનું પાત્ર, અને તેથી નવઘણ જાહલની વારે જેથી સિંધમાં નીકળ્યો છે, તેથી વરુડી એ પીઠણ તું કાળીદેવ થઈને ભાલાની માથે બેઠી હતી, આજ હું નવઘણ બનીને સિંધમાં જાઉં છું, તું નહીં આવ્યું. સત્ય ઘટના છે. સુઈ ગામમાં ઉપેન્દ્રભાઈ ત્રિવેદીનું રેકોર્ડિંગ અને કાળીદેવ થઈ, તમે રા નવઘણ ફિલ્મ જોજો, એમાં કોઈ કાલ્પનિક ચકલી બેહારવામાં નથી આવી. તેથી ભાલાની માથે કાળીદેવ થઈને વરુડી બેઠી હતી કે જા બાપ, તારા મોયલા ડાબે સબસિડિયન વાહે ધૂળની ડમરીયું ઉડે તો માનજો કે હોયા બાટીની પીછળ અને વરુડી હાંકડાની